MCQ ની ભવિષ્યવાણીમાં વિભાગ એમાં પ્રશ્ન નંબર 5 અને 6 માટે આ 15 માંથી 2 આવવાના છે. પૂછવાની જેમ બિલકુલ ઝુકેગા નહીં સલામ કે. જોઈએ આપણે કયા બે પ્રશ્નો આવી શકે. તો પહેલું છે નીચેના પૈકી કયો વિકલ્પ બે ચલ વચ્ચે વિધેયાત્મક સંબંધ દર્શાવે. વિધેયાત્મકમાં તો છે તો આપણો જવાબમાં બી તો આવવો જોઈએ. આ સેટિંગ છે. નિયત સંબંધની શ્રેષ્ઠ અન્વયોજિત રેખા કઈ રીતના મેળવાય તો એ ન્યૂનતમ વર્ગની રીત છે. અન્વયોજિતમાં અડધો નો તો અહીંયા પણ અડધો નો. પાટિયા સિસ્ટમ BYX એટલે કે x ની કિંમતમાં એક એકમમાં ફેરફાર કરવાથી y ની કિંમત થતો ફેરફાર. નીચેના પૈકી કઈ વિકલ્પ સાચો. તમારે બધા વિકલ્પ જોવા પડે. આપણો જવાબ ડી સાચો છે. આપણું સૂત્ર જે આવે તે બી નું. નિયત સંબંધ રેખા હંમેશા કયા બિંદુમાંથી પસાર થાય તો મોટે ભાગે પરીક્ષામાં પૂછાય છે x બાર અને y બાર. ત્યાર પછી આગળ y ની x પર નિયત સંબંધ રેખાના કિસ્સામાં અનુમાનિત ત્રુટી ઈ નું સૂત્ર પૂછ્યું. સૂત્ર છે y માઇનસ y કેપ. જો વસ્તુનું વેચાણ અને તેની જાહેરાત પર આધાર રાખે તો કઈ નિયત સંબંધ રેખાનો ઉપયોગ થાય તો વેચાણની જાહેરાત પર ની પહેલો શબ્દ વેચાણ પછી જાહેરાત. હા આ યાદ રાખવાના. આ રીતના પાટિયા સિસ્ટમ. નીચેના પૈકી y ની કિંમત x ની કિંમત પરની નિયત સંબંધ રેખા તો આપણું સૂત્ર y કેપ ને વત્તા bx. સહસંબંધક r ની કઈ કિંમત માટે નિયત સંબંધની કિંમત 0 થાય તો ભાઈ પ્રશ્નમાં જ જવાબ છે 0. પાકો યાદ રહેશે. ત્યાર પછી બે ચલ વચ્ચે નિયત સંબંધના અભ્યાસમાં નિશ્ચયકતાનો આંક એટલે નિશ્ચયકતાનો આંક એટલે સહસંબંધકનો વર્ગ. દાખલા આપણે ગણી ગયા છે, ઘણી વખત જોઈ ગયા છે. નિયત સંબંધ રેખા આપણને આપેલી છે જેમાં x ની કિંમત આપણે 20 મૂકવાનું તો આપણો જવાબ કેટલો આવે તો અહીંયા આપણે 20 મૂકી દે 20 ગુણ્યા 3 એટલે 60, 60 વત્તા 10 એટલે 70. ત્યાર પછી આપણને ફરી પાછી નિયત સંબંધ રેખા આપી તો BYX ની કિંમત કેટલી થાય. તમારા પાટિયા સિસ્ટમ પહેલામાંથી આપણે 2 લેવાનું, બીજામાંથી 3 લેવાનું અને છેલ્લામાંથી નિશાની લેવાનું. આપણો જવાબ C આવે. સંપૂર્ણ પાટિયા સિસ્ટમ. ત્યાર પછી x બાર ની કિંમત 10 મૂકવા જવાનું અથવા તો પાટિયા સિસ્ટમ 15 ગુણ્યા 10 હા 1.5 એટલે જવાબ કેટલો આવે 15. ત્યાર પછી આપણે આ CX અને CY યાદ છે ને સૂત્ર. હા એ ગુણાકાર કો તમારો જવાબ 37.5. 0.8 હોય તો આપણો મોડેલ એટલે કે નિશ્ચયકતાનો આંક કેટલો થાય તેમાં 8 નો વર્ગ 64 થવાનો છે. ઓકે. જો તમને 0.9 આપે તો 81% થાય. યાદ રાખજો. ચેન્જીસ કરીને આપી શકે. ઓકે. તો તમારા આવા લેક્ચર જોવા હોય સબસ્ક્રાઇબ કરો. તમને દરેક લેક્ચર સમયસર મળી રહે જેથી તમે પરીક્ષામાં 20 માંથી 20 MCQ તમારા સાચા પડે. મળીએ આપણે નેક્સ્ટ લેક્ચરમાં.